કેમ તો કે આ સમાજમાં અવ્યવસ્થા ઉભી કરે છે. આપણે તો ખબર છે આપણા સૌરાષ્ટ્રમાં તો કે ભાઈ બધા શાક સુધારવા બહાર બેઠા હોય સાંજે કે ગીતા તો કોઈને વાંચવી ને સમજવી કે એ બધી અઘરી પડે. શેની વાત પડે બધાને વાત કરવી, અને આ વાતોનું વ્યસન છે ને એ સૌથી વધારે ઘાતક છે. વાત કરવા જોઈએ. કેટલાક લોકોને શું એક ટેવ હોય વાતો જ કરવાની. કોકની હોય બસમાં બેઠા હોય તો ક્યાં ના તમે તો કાંઈ ના, ત્યાંથી ચાલુ થાય કે ભાઈ હમણાં હું ક્યાં ગઈ હતી, એની ભાભીની વાત કરે, ઓની વાત કરે. કઈ વાત જ કરવા જોઈએ. કેમ તો કે આત્મા તરફ જોયું નથી, એકાંત વિચાર્યું નથી. એટલે આપણને આ ટેવ પડે વાત કરવાની. મર્યાદિત બરાબર, પણ અમર્યાદિત વાત કરવા. હવે કેટલાક લોકો કોરોનામાં એટલે બીમાર પડી ગયા વાત કરવાનું કોઈ, એટલે અમસ્તા વાત કરતા હતા કોક સાથે. કોઈ નો હોય તો ફોન જ કરી દઈ, હાલો કેમ છે પૂછી દઈ. આપણને સમજવાનું કઈ આપણા પાસે છે એના માટે આપણે ટાઈમ જ નથી કાઢ્યું. ગીતાનું કોઈ વાત કરે, હમણાં અમારે એક બેનને મારે જોવા જવાનું થયું સંબંધી, 5 વર્ષ પહેલાની વાત છે. ઘરેથી બધા આવે 10 વાગે, બધા 11 વાગે જમે, 10 વાગે જમે. આયુર્વેદિક દ્રષ્ટિથી અર્બુદની સંપ્રાપ્તિ હતી. અમુક લક્ષણો એવા દેખાતા હતા. એટલે મારા કર્તવ્ય પ્રમાણે કીધું રોગના લક્ષણ હવે પ્રગટ થાય છે, સાંજે વહેલું જમી લેવું. અને બધાને કેવું કે રાત્રે કોઈએ 10 વાગે બેસવાનું. તમને બહુ પ્રેમ હોય દુકાન બંધ કરીને આવો, કંપની છોડી, નોકરી ધંધો છોડીને 5 વાગે આવો, પણ રાત્રે પણ બધા આવે 10 વાગે, કેમ કે વાત કરવાની મજા આવે. પછી ટીવી ચાલુ હોય, એવી બાજુ એક બાજુ આઈસ્ક્રીમ ખવાતો હોય, અને 10 થી 12 કેમ કે સમય અહીંયા કોઈને ઉપયોગી લાગતો. પૈસાની નોટ કોક ફેંકી દેતો હોય તો છોકરાને કઈ 10 રૂપિયા નો ફેંકાય, 5 રૂપિયા નો ફેંકાય, આ પૈસા કહેવાય. કોઈ પણ એવું કહે ને, નાનામાં નાના ગામડા વાળો વ્યક્તિ 5 રૂપિયાની નોટ પણ ફેંકવા ન દે, પણ સમય ગમે ત્યાં ફેંક્યો. ક્યાં ગયા હતા કે બાજુ મોટાઈ બેસી ગયા હતા, રાત પડી ગઈ, 2 વાગી ગયા, વાતો કરતા કરતા પૂરું. ઉઠી એ જ વસ્તુ હોય પાછી. ટાઈમ ક્યાં પાસ કરવો એ જ પ્રશ્ન છે આપણા જીવનનો મોટા મોટો, કે ટાઈમ પાસ ક્યાં કરવો. જાણે કે ટાઈમની કોઈ કિંમત જ નથી. અનંત કાળે મળેલો એવો આ માનવ દેહ, એમાં પણ થોડાક જ વર્ષ, એમાં પણ અનેક પ્રકારના રોગો, અનેક સમસ્યાઓ. એમાં આપણને જાણવાનો સમય, સદગ્રંથો વાંચવાનો સમય આપણી પાસે કેટલો રહે, એમાં પણ મોબાઈલ પાછો, એમાં પણ આટલા બધા સોશિયલ સંબંધો હદ બહારના, એમાં પણ પાછું આપણે એક સંબંધ બાંધીએ પછી એને નિભાવવા માટે પાછું વધારે ને વધારે પાણી આપવું પડે. કેમ કે હવે માસી ત્યાં રોજે 15 વાર 50 વાર ગયા ઈનો જોવાય, એક વાર નો ગયા એટલે ખોટું લાગે. એમનો જ હોય કે 50 વાર આવ્યા હતા, આજ વરસાદ હતો તો આવ્યા, એ એક વાર યાદ રાખે કે તમે તે દિવસે નહોતા આવ્યા, એ પછી જિંદગી ભર યાદ. આવા કાગળના જે સંબંધો છે ત્યાં આત્મવિકાસની વાત કરવી આ એક અજાયબી જ કહેવાય. એટલે એને મેં વાત કરી કે તમારે આ એક કુદરતનું કરવું, અપથ્ય લાંબો સમય